અમદાવાદમાં વાજતે ગાજતે જળયાત્રા નીકળી રહી છે. ભક્તોનું ઘોડાપુર ઉમટેલું નજરે પડે છે. અમદાવાદના મેયર આપણી સાથે છે. હર્ષોલ્લાસ સાથે નાથની જળયાત્રા આપ પણ પગપાળા જોડાયા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ એટલે કે 15 દિવસ પહેલા પૂનમના દિવસે જલાભિષેક માટે નીકળતા હોય છે અને જળ લઈ ભગવાનનું સ્નાન કરવા માટે આ રીતની અંદર અમદાવાદના સૌ નગરજનો જોડાતા હોય છે. ત્યારે નગરના રાજા તૈયારી ચાલતી હોય જળયાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટેલું નજરે પડતું હોય ત્યારે વાજતે ગાજતે જળયાત્રામાં પણ ભક્તો જોડાયા છે. ત્યારે અન્ય લોકો પણ જોડાયેલા હોય છે. ત્યારે શું કહેશો, જળયાત્રા શરૂ થઈ ગઈ છે. વર્ષોથી ભગવાન જગન્નાથના રથયાત્રાના 16 દિવસ પહેલા જળજીલડીનો વરઘોડો નીકળે છે. એ છે આજે જળજીલડીનો જળ લઈને ભગવાન જગન્નાથને સ્નાન કરાવે છે. જે આજે અત્યારે જળ લેવા જઈ રહ્યા છે. મંદિરના મહંત પણ છે. આજનો દિવસ કેટલો મહત્વનો. જેવી રીતે કે જળયાત્રા મહોત્સવ એ ભગવાનનું ધામધૂમથી અને એમ કે સોનામાં સુગંધ ભળે એવી આજની આ ભગવાનને આપણો આવો ઉત્સવ લોકો આનંદ ઉત્સાહથી મનાવી રહ્યા છે. જરૂર આનંદ ઉત્સાહનો પર્વ અને જ્યાં ભક્તિ ભોજન અને ભાવનો અનેરો મહિમા પણ જોવા મળતો હોય છે. તે જ જળયાત્રામાં અનેક સાધુ સંતોની સાથે મંદિરના મહંતે પણ એક સુંદર મેસેજ છે તે આપ્યો છે. અને એ જ ઉત્સાહ ઉમંગ સાથે ભક્તોનું ઘોડાપુર છે તે પણ ઉમટેલું નજરે પડી રહ્યું છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આનંદ અને ઉત્સાહ સાથે ભક્તો જોડાયા છે. ગરબા ગાતા ગાતા પણ ભક્તો અત્યારે કહેવાય કે જળયાત્રામાં જોડાયા હોય તે નજરે પડી રહ્યા છે. મૌલીબેન, આપણે જાણીએ છીએ કે આપણા ઘરમાં કોઈ યજ્ઞ યાગાદી હોય, હવન હોય, ગણપતિજીની સ્થાપના કરીએ કે પછી નવરાત્રિમાં માતાજીની સ્થાપના કરીએ, સૌથી પહેલાં કરવામાં આવતું હોય છે કળશ પૂજન. એ કળશમાં પણ આપણે પવિત્ર જળ, આપણે જે સામાન્ય જળ હોય છે એમાં ગંગા, યમુના, નર્મદા જે પવિત્ર નદીનું જળ હોય તે ભરતા હોઈએ છીએ. ને ત્યારબાદ એ કળશ પૂજન કરીને ત્યારબાદ જ એ કળશની પૂજા કરીને ત્યારબાદ ભગવાનની પૂજા કરવામાં આવતી હોય છે. એટલે કે દરેક પૂજન સાથે, દરેક ભક્તિના રસ સાથે, દરેક હવન સાથે, યજ્ઞ સાથે કળશ પૂજન જોડાયેલું છે. ત્યારે જગન્નાથજીની રથયાત્રા પાછળ કળશ પૂજનનું અને આ કળશ યાત્રા પણ કહી શકાય જળ યાત્રાને, ત્યારે એનું શું મહત્વ? પ્રીતિબેન, જળ કળશ યાત્રાની જે વાત કરીએ, 108 કળશ ભરીને જળથી ભગવાન જગન્નાથને નવડાવવામાં આવે છે. ભગવાન બલભદ્ર છે, બહેન સુભદ્રાનો જળાભિષેક કરવામાં આવે છે. ત્યારે આ કળશનું જે મહત્વ છે એ દરેક પૂજામાં સૌથી પહેલાં કળશનું પૂજન કરવામાં આવે છે. કારણ કે શાસ્ત્રોમાં સમૃદ્ધિ, જીવન, પવિત્રતા અને સૃષ્ટિનું પ્રતીક માનવામાં આવે છે. કળશના મુખમાં ભગવાન વિષ્ણુ, કંઠમાં રુદ્ર અને એના મધ્યમાં માતૃશક્તિ બિરાજમાન છે અને એના મૂળમાં બ્રહ્માજી બિરાજમાન રહેલા છે. ત્યારે આપણે જોઈએ તો કળશમાં રહેલું જળ એ જળ નથી રહેતું, પરંતુ અમૃત બની જાય છે. કારણ કે પાણીમાં ઘણા દૂષણો હોય છે. નદીઓમાંથી જ્યારે પાણી ભરવામાં આવે છે ત્યારે એની અંદર જે ગામડાના લોકો છે કે જે ઉપરથી આવે છે ત્યારે એમાં અસ્થિઓ પધરાવવામાં આવે છે. તેની અંદર ઘણી ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે, પિતૃવિધિ કરવામાં આવે છે. ત્યારે એ જળની અંદર આપણે મનુષ્યો એ પવિત્ર નદીઓમાં સ્નાન કરીને તેને અપવિત્ર કરતા હોઈએ છીએ. ત્યારે એ નદીનું જળ જ આપણા ઘરો સુધી પહોંચતું હોય છે નળ દ્વારા. ત્યારે એ જે પાણીને શુદ્ધ કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આપણે કહેતા હોઈએ છીએ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી જલે સન્નિધિમ કુરુ. હવે આ જે મંત્રથી આપણે જ્યારે નહાતા હોઈએ છીએ ત્યારે પણ શાસ્ત્રોમાં આજ્ઞા છે કે 7 નદીઓના પવિત્ર જળનું નામ લાયા બાદ જ તમે નાહી શકો છો અને તમે તમારા શરીરને શુદ્ધ કરી શકો છો. તો આ પવિત્ર સ્નાન ત્યારે જ કર્યું કહેવાય, શુદ્ધ થયા ત્યારે જ કહેવાય. જ્યારે એ કળશની અંદર પૂજા કરવામાં આવે છે ત્યારે 1 રૂપિયાનો સિક્કો નાખવામાં આવે છે, સોપારી નાખવામાં આવે છે, કંકુ, હળદર, અક્ષત અને લાલ ફૂલ નાખવામાં આવે છે. અને એની ઉપર સોપારી અથવા એની સાથે આપણે એક શ્રીફળ અને નાગોરના પાન લઈને આપણે એક કળશની પૂજા કરતા હોઈએ છીએ. અને ત્યારે એવી આશા કરીએ છીએ કે જેમ ક્ષીરસાગરમાંથી અમૃત કળશ બહાર નીકળ્યો હતો એવો જ કળશ આ છે અને તેનાથી આપણે ભગવાન જગન્નાથનું આપણે
સ્નાનાભિષેક કરીએ છીએ, જળાભિષેક કરીએ છીએ અને આ જળ એટલા માટે વધારે પવિત્ર બની જાય છે કારણ કે તેમાં આપણું સમગ્ર જળ ચેતન, આપણું મન, આપણી ભક્તિ એની સાથે જોડાઈ જાય છે. ત્યારે આ માત્ર જળાભિષેક નથી રહેતો પરંતુ અમૃતનો અભિષેક બની જાય છે. પ્રીતિબેન, અહીંયા હું તમને એક બહુ મહત્વની વાત કરીશ કે 108 જે મણકાની આપણે વાત તો જાણી છે કે પવિત્ર અને સંપૂર્ણ આંકડા છે, તો 108 જળ જે સાબરમતીમાંથી ભરીને જે ઘડા આપણે ભરીએ છીએ અને જે કુંવારિકાઓ, સૌભાગ્યવતી સ્ત્રીઓ, આ જે સ્પેશિયલ સ્ત્રીઓ માટે છે કે એ જે મહિલાઓ જે માથે લે છે અને પછી ભગવાન જગન્નાથને એ સ્નાન કરાવે છે, તો એ જે ઘડા જે લઈ જવાની પ્રક્રિયા છે, જેટલો સમય પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે, માથા ઉપર ધારણ કરે છે કળશ, તો એ પવિત્ર મંત્રોથી અભિચાર થયેલો જે મંત્ર છે તે સિદ્ધ થઈ જાય છે. એની જે પવિત્ર ઉર્જા છે એ ઉર્જાથી જે એને વિવાહ નથી થતા, જે અવિવાહિત યુવતીઓ છે, એ જો આ કળશને માથે લે છે ને તો એમના 90 દિવસની અંદર વિવાહના યોગ બની જાય છે અને સારું ઘર એમને પ્રાપ્ત થાય છે. એટલે કહેવાય ને, ભગવાનની કૃપાથી તમામ અશક્ય વસ્તુ પણ શક્ય બની જતી હોય છે. અને એટલા જ માટે જ્યારે અત્યારે જળયાત્રા નીકળી છે, ભજન મંડળીઓ આપ જોશો તો મુખ્યત્વે ભજન મંડળીઓ જોડાઈ છે ને જે ભજન મંડળીઓમાં તમામ મહિલાઓ, કેટલાય પુરુષો પણ અલગ અલગ સંગીતના વાજિંત્રો લઈને અને નાથની ભક્તિ કરી રહ્યા છે. ત્યારે અમારા સંવાદદાતા દિવ્યાએ એ ભજન મંડળી સાથે પણ વાતચીત કરી હતી. કઈ રીતે પોતાનો ભક્તિભાવ તેમણે રજૂ કર્યો એ પણ સાંભળીએ.